નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રામ મંદિરે મહાઆરતી યોજાઈ તે સમગ્ર વાત કરીએ તો અમરેલી શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા રામનવમીના શુભ અવસરે શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા સવારે 8 વાગે અમરેલી શહેરના સુપ્રસિદ્ધ રામ મંદિર ખાતે અમરેલી લોકસભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુમર તેમજ શહેર કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા રામજી મંદિરમાં પૂજન અર્ચન કરી મહાઆરતી તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમર તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભગવાન શ્રી રામને અમરેલી, ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં તમામ નાગરિકોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડીકે રૈયાણી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા, પૂર્વ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરુ, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જનકભાઈ પંડ્યા, જગદીશભાઈ તળાવિયા, જિલ્લા સંગઠન મંત્રી જગદીશભાઈ પાનસુરિયા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મહેશ સોમિયા, અમરેલી વિધાનસભાના યુવક કોંગ્રેસ પ્રમુખ મોનિલભાઈ ગોંડલિયા, અમરેલી શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી તેમજ નરેશભાઈ અધિયારુ, નગરપાલિકાના સદસ્ય પ્રકાશભાઈ લાખાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। રામનવમી શ્રી રામ ભગવાનનો પ્રાગટ્ય દિવસ, રામ લક્ષ્મણ જાનકીજીના સવારે આરતી કરીને આશીર્વાદ લીધા અને સૌની સુખાકારી માટેની પ્રાર્થના પણ કરી। આ આવનારા સમયમાં ભગવાન શ્રી રામ ભારત દેશ અને વિશ્વમાં વસતા તમામ ભારતીયોને શક્તિ પૂરી પાડે, બળ પૂરું પાડે અને પોતાના જીવનમાં આગળ વધવા માટેના આશીર્વાદ એમના અમારા માથે સદાય રહે એવી આજે રામનવમીની ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની આરતી કરીને પ્રાર્થના કરી।